તો માર્કેટમાં ગુંદા અને કેરી આવવાનું ચાલુ થાય તો ગુંદા અને કેરીનું અથાણું ખાવાનું ખૂબ જ મન થાય. તો આજે હું તમારી સાથે શેર કરીશ ઇન્સ્ટન્ટ ગુંદા કેરીનું અથાણું. તો તેના માટે 250 ગ્રામ જેટલા ગુંદા અને 100 ગ્રામ કેરી લીધી છે. તો હવે ગુંદાની ઉપર રહેલા ટીડિયાના ભાગને કાઢી લેશું અને આજે રીતે બધા જ ગુંદાને તૈયાર કરી લેશું. તો હવે ગુંદામાં રહેલા ઠળિયાના ભાગ અને વચ્ચેની ચીકાશ કાઢવા માટે ગુંદાના ઉપરના ભાગને આ રીતે આગળ ગોઠવીએ અને દસ્તાથી તેની ઉપર તેજ પ્રેસ કરી દઈએ અને હાથની મદદથી આ રીતના ગુંદાના બે ફાટા કરી ઠળિયો કાઢી લેશું. આ જ રીતે બધા ગુંદામાંથી ઠળિયાને કાઢીને રેડી કરી લેશું અને સાથે અમે અહીંયા 100 ગ્રામ કેરીને નાના પીસમાં કટ કરીને રેડી કરી લીધી છે. તો હવે ગુંદા કેરીમાં એડ કરવાના મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. 3 ચમચી ઘરે બનાવેલો અથાણાનો મસાલો એડ કરશું. જેની તમારે રેસીપી જોવી હોય તો એક કમેન્ટ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો હવે 2 ચમચી આચાર મસાલો એડ કરશું જે તમને બજારમાં આસાનીથી મળી જતો હોય છે. તો હવે 1 ચમચી લાલ મરચું પાવડર, 5 ચમચી હળદર પાવડરને એડ કરીને બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લેશું. તો અહીંયા મિક્સ થઈ ગયું છે તો તેને મોટા વાસણમાં કાઢી લેશું. તો નાના ટુકડામાં સુધારેલી કેરીને એડ કરી દેશું અને મિક્સ કરી લેશું. 3 મોટી ચમચી તેલને એકદમ સારી રીતે ગરમ. તો ખૂબ જ સહેલી રીતથી ગુંદા કેરીનું અથાણું તૈયાર છે.